નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાજપના નગરપાલિકા કે ધારાસભા કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે સંસદ જે પણ ઉમેદવાર અને જે પણ કેન્ડિડેટ હોય એ પોતાની વગ પ્રમાણે ભ્રષ્ટાચાર કરે છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જેના ભાગરૂપે બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ઉમેદવાર પોતાની વગનું દુરુપયોગ કરી પોતાના અંગત મતલબ માટે, પોતાના ફાયદા માટે પોતાના બાળકોને અર્બન 1, અર્બન 2, અર્બન 3 તમામમાં એક દીકરી, એક દીકરા, દીકરાના વહુ ને નોકરીમાં રખાવેલ છે। કાયદાની જોગવાઈ મુજબ આવા સદસ્ય ગેરલાયક ઠરે છે। તો આ બાબતે કલેક્ટર સાહેબને બોટાદ દસ્તક ન્યૂઝ તરફથી વિનંતી કે આને ભ્રષ્ટાચાર કહેવાય અને વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે પોતાના લાભ માટે પોતાના બાળકોને નોકરી આપી શકાય નહીં। તેમજ ભાજપના પદાધિકારીશ્રીને પણ કહેવાનું કે તમે લોકોના મત લઈને લોકોને ગરીબ જ રાખવા માગે છે। લોકો જોઈ લેજો તમારા મતનો કેવો દુરુપયોગ થાય છે। તમારા દીકરી દીકરાને આંગણવાડી આશા વર્કરની નોકરી લેવા માટે કેટલાયના પગ પકડવા પડે તોય નોકરી નથી મળતી, જ્યારે ભાજપના નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સભ્યના ઘરના એક સાથે 4 નોકરી કરે છે, તે પણ ગુલ્લી મારવાની સાથે અને પગાર ટાઈમે પગાર લેવા જવાનું। તો ખરેખર આ એક ભાજપ માટે પણ શરમજનક છે, ડીએચઓ માટે પણ શરમજનક છે, ડીડીઓ સાહેબ માટે પણ શરમજનક છે અને એમના જે ઉપરી અધિકારીઓ છે એ પણ એમના માટે પણ શરમજનક છે। જ્યારે ખરેખર અર્બન 2માં હું ગયો ત્યારે આ બધા હાજર હતા, તમે જોઈ શકો છો, આ તમામ લોકો હાજર હતા, પરંતુ ગુલ્લી મારવાવાળા બેન જે કાજલબેન અલગોતર છે એ ગેરહાજર હતા, કારણ કે એમને તો એમના મમ્મી બોટાદ નગરપાલિકા ભાજપના સભ્ય છે એટલે એમને તો કોઈ કહેવાવાળું જ નથી અને અધિકારીઓ પણ બીતા હોય એવું લાગે છે। તો ખરેખર આ બાબત દુઃખદ છે। તો આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવે તેવું બોટાદ દસ્તક ન્યૂઝની ટીમ આપને જણાવી રહી છે અને લોકો જોઈ લેજો કે તમારા મતનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે, જે ખરેખર શરમજનક બાબત છે। તો ખરેખર અને હજી તો હું ઘણું બધું ખોળવાનો છું, કારણ કે મેં અર્બન ડીએચઓ અને અર્બન 1, 2 અને 3 માટે થઈને 1 મહિનાનો પ્રોગ્રામ નક્કી કરી વાળ્યો છે। તો આ બાબતે ડીએચઓ સાહેબ જલ્દીમાં જલ્દી યોગ્ય કાર્યવાહી કરે, નહીતર બોટાદ દસ્તક ન્યૂઝ પોતાની આગળની કાર્યવાહી કરશે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। કાંતિભાઈ, હું પોતે લેબ ટેકનિશિયન છું। મારે જો ફિલ્ડમાંથી સ્લાઇડો આવે અને પેક થઈને આવે મારે ચેક કરવાનું। તમારી વાત નથી આજે લાવે છે ને કઈ રીતે લાવે છે મને તો બધું ખ્યાલ નથી, કારણ કે એમપીએલમાં લાવે છે એક સાથે 70 સ્લાઇડનો ટાર્ગેટ હોય છે મહિનાની અંદર। માર સામે તો જસ્ટ વાત છે 70 નહીં, અમારે તો વધારે ટાર્ગેટ છે। જસ્ટ તો વાત છે 70 નો ટાર્ગેટ હોય ને એટલે એક એમપીએલમાંથી 70 બની આ સ્લાઇડ છે ને બનાવવાની। તમે અહીં હાજર છો? ના, અમે તો ડેઈલી હાજર હોઈએ છીએ। મારી ફરક, કારણ કે મારે ડાયાબિટીસના રેગ્યુલર પેશન્ટ છે એટલે મારે અમુક પેશન્ટ રેગ્યુલર જો ટીબી પેશન્ટને લીધે છે ને રોલમ ચોલ હાલે હોય બધા, ટીબી પેશન્ટને દવા દે છે નથી દેતા, એના પૈસા ખાઈ જાય છે। ટીબી પેશન્ટના ફાલ્કન છે, તમારું ફાલ્કન પોતાના ફાલ્કન છે બેની ટીબી પેશન્ટના નથી। અહીંયા આનું છે ને સીપી નાટ થશે, હું સોનાવાલા પેક કરીને મોકલાઈ દઈશ, કારણ કે આ મારું કામ છે, એ લોકો આપે અને મારે રિસીવ કરીને ત્યાં
મને બધી ખબર સોનાવાલા સોનાવાલા તો ફેક રિપોર્ટ ના થાય ભાઈ, મશીન જ એટલું એક્યુરેટ મશીન છે. એક્યુરેટ છે ભલે રહ્યું, પણ મને એની ખબર છે ન્યાના મશીનમાં છે ને ઓલ્ડ છે. અરે મારી અત્યારે પાસે નવા મશીન આપ્યું ગવર્મેન્ટે, સ્ટેટમાંથી આયા છે નાટના મશીન, હજી બે અત્યારે આવકમાં છે, બધા સીએસસી સેન્ટર ઉપર આવશે. હું ખુદ ટુનાટમાં ડ્યુટીમાં જાઉં છું ભાઈ, મને ખબર હોય ને, મને ખુદને ડ્યુટી સોનાવાલા આપે છે. ક્યાં ખોટું કરવું ન આજે મોહમ્મદ ગફ્ફર મોહમ્મદ કાલે કાલે ટાટાવાડીમાં ક્યારે લાસ્ટ તમારું નામ શું છે? મારું નામ કુલદીપભાઈ છે. કુલદીપભાઈ. હા, હા, તમે શું છો અહીંયા? એમાં અહીંયા પંજવાણી કાંટાનો એમપીડબ્લ્યુ છું. ખંજવાણી કાંટાનું. હા. તો તમારે સવારે 9 વાગે આવવાનું. સવારે 9 વાગે અહીંયા અમારે આવવાનું હોય, બરોબર. 9 થી 1 જે અમારે ફિલ્ડ વર્ક કરવાનું હોય, અમે ફિલ્ડમાં હોઈએ, બરોબર. અને પછી અમારું હેલ્થ અમારું સબ સેન્ટર આપ્યું હોય તો અમારે ત્યાં રહેવાનું હોય. અમારે અહીં બોટાદની અંદર કોઈ પણ જાતનું સબ સેન્ટર હાજર છે નહીં, એટલે અમે અહીંયા હોય. અને આ વિસ્તાર હું આ વિસ્તારનો એમપીડબ્લ્યુ છું, એટલે હું આ જગ્યાએ રહું છું હાજર. બરાબર.